તો આપણો સ્વિમિંગ પુલ આવી જશે ઉપર. હવે તો નાહવાની તો મજા જ આવશે, ઘટશે હવે તરશે ને ઓલે આવી જશે. ને આપણે આવ્યા હતા ખાસ આપણે હવારમાં આવી જશે ભૈલુભાઈની વાડીએ. તો આપણે આર્મી ફાર્મ પૂગી જશે ને આંબાનું મસ્ત મજાનું વાવેતર છે ને ઓલે આવી જશે. ને આપણે આવ્યા હતા ખાસ ગાડી બદલાવવા માટે. તો આપણી ગાડી જરી પડી છે. તો ભૈલુભાઈને તો સૂતા છે અંદર જો, ને કિશોરભાઈ આપણે ઝઘડે છે જુભાઈને. અને આપણે તો ખાતર છે મસ્ત મજાનું. તો એ ખાતર છે એટલે ખાતરને કંઈક છે હવે આંબાનું સેવ કંઈક કહે છે આ ટૂંકમાં. તો એ આપણે સવાર ના ગયા હતા ભેળવતા હતા ને એને આંબા સોંપવાનું ચાલુ પણ છે. આપણે એક દી જશું અંદર જોવા માટે. તો એ કંઈક ખાતર નાખીને આપણને કહેતા આ રીતનું ખાતરને હોય છે આમાં. તમે જોઈ શકો છો કયા કયા ખાતર છે એ. જો આ હંધા ખાતર છે અને મસ્ત મજાનું ભેળવવાનું કહેતા હતા. એ તો કહેતા આપણે કેમ ઓલું ખાપીએ એની કોઈ ખાપવાનું છે. શાર્ક 14 વીઘાની વાડી છે. તમને ફરતી હું તમને બતાવીશ કઈ રીતની વાડી છે. આપણે મોલમાં તો મસ્ત મજાની માંડવી છે. જો તમે જોઈ શકો છો માંડવી પણ સારી છે. અને અત્યારે તડકો ફૂલ નીકળી ગયો છે. હમણાં થોડાક દિવસથી તડકો બતાતો નહોતો એટલું ઓલું હતું એટલા માટે. ને જો આપણે માંડવી છે આપણે થોડીક પીળાશ આવી છે એટલે આપણે મોરસું ખાતર નાખી દીધું હતું. માંડવી પણ સારી છે અત્યારે. તમને ફરતી આપણી વાડી આજ બતાવી કેવી વાડી છે, કેટલા આપણી પાસે કટકા છે તમને બતાવી. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણી બાજુની વાડી છે નાસભાઈની. તો નાસભાઈ કરેલો છે કપા અત્યારે. તો નાસભાઈ કંઈક બળ કરે છે, આપણે જોઈએ શું બળ કરે એ. હા કમ્પ્લેટ. વિજય કુમાર ક્યાં છે? વિજય કુમાર રોણીવાળા છે. રોણીવાળા ગલોચા ખાય. હા રોણીવાળા ગલોચા ખાય છે. તમે શું આ ગલોચા ખાવ તારે? જો ઉરિયા નાખ્યું વણમાં. તો આપણે નાસભાઈ અત્યારે નાખે છે યુરિયા ખાતર. તો કેમ નાસભાઈ કપા વધારવો તો હોય હવે? વધારવો પડે ને. એવું છે એમ. વરસાદ રહે તો ડુંગળી તો વાવી દે ઓલું કાળો બી. એવું છે. કાળો બી જોડિયા પીડ્યો આમને. હા એ પડતર પીડ્યો થાશી છે. આપણે તો માંડવી કરી એટલે કાંઈ પડતરની તો ઉપાધિ નથી. સ્ટુડિયો બેલમ પર રાજા મેલડી સ્ટુડિયો બેલમ પર એમાં આવી જાય. હા એમાં આવી જાય છે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે પાછા વાડીમાં આટો મારવા આવ્યા છે. કેમ કે 20 આપણે જે ખાતર નાખ્યું હતું 19 જેનું રિઝલ્ટ તમને બતાવી શકો છો. રિઝલ્ટમાં ફૂલ માંડવી પાવ થઈ ગઈ છે. આપણે મેળામાં આવી ગઈ છે. લીલી સમ થઈ ગઈ છે ને પીળી થઈ ગઈ છે થોડીક. મોરસિયા ખાતરને એના આધાર માટેથી થઈ ગયું હતું સુપર હંધુ મસ્તીનું. ને હવે આપણે બાજુનું કટકું જે છે તમને બતાવી શકું છું કઈ રીતનું કટકું છે. તો ચાલો બાજુના કટકામાં જોવા જઈએ. તો આપણે બીજી જે વાડી છે આમલી બાજુ એ વાડીમાં આપણે જઈશું. થોડીક વાર લાગશે પણ જઈશું ખરી. કાંઈ વાંધો નહીં આપણે ઓલી વાડીમાં જઈને તમને ફરી વાર પાછા મળીએ. આજે છે આપણી વાડી છે નજારો મસ્ત મજાનો. લોકેશન સુપર એકલું ધારનું છે મસ્તીનું. તો ચાલો આપણે ઓલી વાડીએ જઈએ અને જોઈએ તો કેવો નજારો છે જોઈ શકો છો. તો આપણો સ્વિમિંગ પુલ આવી જશે ઉપર. હવે તો નાહવાની તો મજા જ આવશે, ઘટશે જ નહીં. જો આપણે રીતની ડીસી છે અહીંયા ને અહીંયા કવો છે મસ્ત મજાનો છે લોકેશનમાં. જો નાહવાની પણ મજા આવે આમાં કેમ કે કવો ફરતી બાંધેલો છે મસ્તનો. કે આપણે જવાનું છે ધાર ઉપર. ધાર ઉપર તમને કેવું લાગે સારો હમણાં એને બતાવી કેવી મસ્ત મજાની ધાર છે. અને આપણે કટકું ધારની હોલી બાજુ આવેલું છે ત્યાં જવાનું છે. આપણી ડીસી છે આપણો કવો છે. આ લીલી સમ આપણી માંડવી એમ પણ માંડવી. તો વિજયભાઈ એક દવા છાંટે છે. કઈ દવા છે આપણે જોઈશું કાલે આપણે વિડીયોમાં આવી જશે. તો આજ તો એક દવા છાંટે છે ને મસ્ત મજાની વાડી 20 વીઘાની માંડવી છે. અત્યારે તમે લોકેશન પર જોવો છો કેવી વાડી છે એ તમે જોજો ભલા.